નમસ્કાર, હું છું જિગીશા પટેલ. આજે આપણે જેતપુર ખાતે ઉપસ્થિત થયા છીએ કારણ કે અહીંયા આપણે મહેશભાઈ કોટડિયા છે, જે જેતપુરની અંદર જે ભાદર નદી છે, ભાદર નદીની અંદર જે કેમિકલયુક્ત પાણી પડે છે અને લોકોને જીવ સાથે જે ચેડા થાય છે એના માટે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે. છેલ્લી 8 દિવસથી 10 તારીખથી મહેશભાઈ કોટડિયા છે એ ઉપવાસ ઉપર બેઠા છે. પણ અહીંયાની જે કહેવાય ને કે જે સરકારમાં બેઠેલા જે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, એના પેટનું પાણી હલે એમ નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકોની મિલીભગત હોય એવી રીતનું અહીંયા કારસ્તાન ચાલી રહ્યું છે. જોકે ભાદર નદીના પાણીને લઈ અને આની પહેલાં પણ ઘણા લોકોએ જળ સમાધિ લેવાના કાર્યક્રમો કર્યા હતા, પણ એ પણ અહીંયા ક્યાંય દેખાતા નથી. કારણ કે એને પણ ક્યાંક ને ક્યાંક કંઈક કડબટકું મળી ગયું હોય એવું પણ લાગી રહ્યું છે. હવે તમે આખી મેટર તમે જાણો ને તો એવું છે કે 47 જેવા યુનિટ છે જે ખરાબ કેમિકલ, જે જીવલેણ કેમિકલ હોય એ ભાદરની અંદર પહોંચાડી રહ્યા છે. અને એ કેમિકલનું એક કહેવાય ને કે એની એક સિસ્ટમ છે, એનો નાશ કરવાની એક સિસ્ટમ છે. એના માટે કુંડીઓ બનાવવાની હોય છે. એ કુંડીઓની અંદર નીચે એનું કેમિકલ બેસી જાય, પછી એ પાણીને પ્યોરિફાઈ કરી અને ભાદરમાં ભળે એવી વ્યવસ્થા એ લોકોને કરવાની હોય છે. પણ આમાં ક્યાંક ને ક્યાંક ખર્ચો આવે છે અને એ જે કેમિકલ છે એને પછી બીજી ફેક્ટરીમાં મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આવે છે. આ તમામ ખર્ચાઓથી બચવા માટે થઈ અને એ લોકો પોતાના ફાયદા માટે આ કેમિકલને ભાદરની અંદર છોડે છે. હવે આ જે ભાદરનું પાણી છે એ પિયતમાં લેવાય છે, ખાવામાં તમારા રસોડા સુધી જાય છે, પીવામાં લેવાય છે. તમે વિચાર કરો, આ ભાદરનું પાણી આખા રાજકોટ જિલ્લાને આપવામાં આવે છે અને આ રાજકોટ જિલ્લાના તમામ લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જીપીસીબી બોર્ડ હોય, અહીંયાના ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય કે ભાજપની કહેવાય ને કે નગરપાલિકાની ટોળકી હોય કે જે પોતાના રોટલા શેકવા સિવાય એને કાંઈ જ કામ છે નહીં. નાગરિકો સાથે એના જીવ સાથે જે ચેડા થાય છે એનાથી એ લોકોને કાંઈ મતલબ નથી. એને મતલબ છે માત્ર ને માત્ર એના પૈસાથી. અને અહીંયાના લોકો પ્રમાણે જાણવા મળ્યું છે કે આ જે 47 યુનિટ છે એ માત્ર ને માત્ર ભાજપ સરકાર સાથે જોડાયેલા લોકોના યુનિટ છે, એના સિવાય એમાં કોઈ બીજું છે પણ નહીં. એટલે આ 47 યુનિટના કારણે આખા સાડીના કારખાનાઓ બદનામ થાય છે. પરંતુ તંત્રને કોઈ એટલે કોઈ કાંઈ પડી નથી. ઘોર નિંદ્રામાં ઊંઘતું આ તંત્ર તમારા જીવ સાથે ચેડા કરે છે. આ ભાઈ અહીંયા તમારા માટે થઈને બેઠા છે. બીજું મારે એ કહેવું છે કે સાથે સાથે યુવરાજભાઈ પણ આપણી સાથે છે, જે દૂધની અંદર મિલાવટ થઈ છે ને એના માટે લડાઈ લડી રહ્યા છે. કાલે એની ઉપર હુમલો થયો, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક એના ઉપર જે હુમલો થયો છે ને એનો કેસ લેવા પણ તૈયાર નથી. અને ઉલટાનું અહીંયા મહેશભાઈ લોકોના જીવ માટે એ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. એને એમ કે રીતે કનડગત કરવાની કોશિશ કરી રહ્યા છે. અહીંયા જગ્યામાં તમને બેસવા નહીં દઈએ, અહીંયા ફલાણાની જગ્યા છે, ઢીકડાની જગ્યા છે, એવું કરીને એને ઉઠાડવાની કોશિશો કરી રહ્યા છે. લાઇટ નથી આપી રહ્યા અહીંયા.